નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે. ગુજરાતીઓ માટે મોટા રાહતના અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત હવે સાવ નજીક છે. ચોમાસાની એન્ટ્રી થતાં જ આવતા સપ્તાહથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ આવી ગઈ છે, જે જાણવું ખૂબ જ જરૂરી છે. લેટેસ્ટ અપડેટ અનુસારના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું 4 થી 5 દિવસમાં શરૂ થવાની શક્યતા છે. ગુજરાતમાં 15મી જૂનથી વરસાદનું જોર વધશે. 14 થી 17 જૂન દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું 4 થી 5 દિવસમાં પ્રવેશ કરશે. હવામાન નિષ્ણાતે કહ્યું કે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. 15 તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. 15 થી 22 તારીખમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જેથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.